ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सातमा अध्यायना अंतમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે કહ્યું કે જે આ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ અધિદેવ, અધિભૂત, અધિયજ્ઞ, અધ્યાત્મ આ સર્વને જાણી લે છે. જે પ્રારંભમાં પ્રતિજ્ઞા કરેલી હતી કે અર્જુન હું તને એવું વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહીશ કે જેના પછી તારે કંઈ જાણવાનું બાકી ના રહે, તો એ પ્રતિજ્ઞાને સામે રાખીને ભગવાને અર્જુનને અહીંયા દર્શાવેલું છે કે અર્જુન, જે તત્વનું મેં પ્રતિપાદન કર્યું, જે સ્વરૂપનું પ્રતિપાદન કર્યું, એને જે વ્યક્તિ જાણી લે તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમ અધ્યાત્મમ કર્મચાખિલમ, તે આ સર્વને જાણી લેશે. બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિદૈવ, અધિભૂત, અધિયજ્ઞ આ બધા શબ્દો ભગવાને વાપર્યા. અને આ બધા જે ભગવાને શબ્દો વાપર્યા તો એના શ્રવણથી સ્વાભાવિક જ અર્જુનના મનમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થયેલા છે. તો છેલ્લા બે શ્લોક જે છે સાતમા અધ્યાયના એ આઠમા અધ્યાયની સંગતિ રૂપ છે, એના બીજભૂત છે. માટે જ આઠમા અધ્યાયનો પ્રારંભ જે છે એ અર્જુનના પ્રશ્નથી પ્રારંભ થાય છે. અહીંયા તમે જોઈ શકશો કે હવે અર્જુનના મનમાં જ્ઞાન કર્મના સંદર્ભમાં કોઈ શંકા રહેલી નથી. જેને એ પાંચમા અધ્યાય સુધી પૂછતા રહેલા હતા એ સંશય જે છે એ હવે નિવૃત્ત થઈ ગયેલો છે. હવે જે અહીંયા એ પૂછી રહેલા છે એ સ્પષ્ટ રૂપે આ બધા શબ્દો અને શબ્દોથી જે કહેવામાં આવતું સ્વરૂપ જે છે એને જાણવાની જિજ્ઞાસા રૂપ છે. તો એ સ્વરૂપ સંદર્ભના પ્રશ્ન છે. એ કોઈ શંકા નથી કે આ સાચું કે પેલું સાચું, આ કરું કે પેલું કરું, એ પ્રકારના સંશયમાંથી એ બહાર આવી ગયેલા છે. તો અહીંયા જે પ્રશ્ન પૂછાયેલા છે
એ ભગવાને જે શબ્દનો પ્રયોગ કર્યો એના જ અનુસંધાનમાં અર્જુન પ્રશ્ન પૂછે છે અને એ એક એક પ્રશ્નના ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ઉત્તર આપવાના છે અને એ જ આ 8મો અધ્યાય છે. 8મા અધ્યાયમાં એક દ્રષ્ટિએ જોઈએ તો અર્જુનના આ બધા પ્રશ્નોના ભગવાને ઉત્તર આપ્યા છે અને એના આધારે આપણે જોઈએ તો ભગવાને મુખ્યતયા આ અધ્યાયમાં 3 વિષયોનું પ્રતિપાદન કરેલું છે. સર્વપ્રથમ જે વિષય સર્વત્ર રહેલો છે એ પ્રથમ વિષય છે બ્રહ્મ પરમાત્માનું પ્રતિપાદન. બીજો વિષય આમાં આવે છે એ પરમાત્માનું નિરંતર સ્મરણ કરતા રહેવું. અને ત્રીજો વિષય આમાં મુખ્ય છે મરણ પછીની ગતિનું નિરૂપણ. તો આ 3 વિષયનું પ્રતિપાદન મુખ્યતયા આ 8મા અધ્યાયમાં કરવામાં આવેલું છે, જેમાં ભગવાન ફરીને એ બાબત દર્શાવવા માંગે છે કે તું નિત્ય નિરંતર મારું સ્મરણ કરતો રહે. તારા વ્યવહારને સાચવતા તારા કર્તવ્યનું પાલન કરતા તું મારું સ્મરણ કર. બલકે ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે મારું સ્મરણ કરતા તું આ બધું કર. તો પ્રાધાન્ય શેમાં છે? ભગવાનના સ્મરણમાં. અને એ સ્મરણ કરતા કર્તવ્યનું પાલન કરવાનો બોધ ભગવાન આ અધ્યાયમાં મુખ્યતયા આપી રહેલા છે. તો સર્વપ્રથમ પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નોથી, જેના 2 શ્લોક છે, જેને આપણે વાંચીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथाष्टमोऽध्यायः. अर्जुन उवाच किं तत् ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं गोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथम् ज्ञेयोऽसि नियतात्मभिः. अर्जुन उवाच. अर्जुन बोल्या किम तत् ब्रह्म. 7 પ્રશ્ન છે, તમે નોંધ કરી લો. સર્વપ્રથમ પ્રશ્ન છે તत् બ્રહ્મ કિમ. તે બ્રહ્મ શું છે, કયું છે? ભગવાને આગળ કહ્યું હતું 7મા અધ્યાયમાં તે બ્રહ્મ તદ્વિદુહુ. તો એ બ્રહ્મ એટલે કયું બ્રહ્મ? કિમ તत् બ્રહ્મ. બીજો પ્રશ્ન છે અધ્યાત્મમ કિમ. અધ્યાત્મ શું છે? ત્રીજો પ્રશ્ન છે તત્ કર્મ કિમ. તે
કર્મ શું છે, કયું છે? ચોથું, અધિભૂતમ કિમ પ્રોક્તમ. અધિભૂતમ કિમ પ્રોક્તમ. અધિભૂત કોને કહેવાય છે? પાંચમું, અધિદૈવમ કિમ ઉચ્યતે. અધિદૈવ કોને કહેવાય છે? છઠ્ઠો પ્રશ્ન, અસ્મિન દેહે અધિયજ્ઞઃ કઃ. આ દેહમાં અધિયજ્ઞ કોણ છે? અને એ જ પ્રશ્નના અનુસંધાનમાં આગળ છે, અધિયજ્ઞ કથમ ચિંતનીય. એ અધિયજ્ઞનું ચિંતન કેવી રીતે કરવું જોઈએ? તો આ આખો છઠ્ઠો પ્રશ્ન છે. આ દેહમાં અધિયજ્ઞ કોણ છે અને એનું ચિંતન કેવી રીતે કરવું જોઈએ? સાતમો પ્રશ્ન, નિયતાત્મભિઃ પ્રયાણકાલે ત્વમ કથમ જ્ઞેયઃ અસી. સંયમી પુરુષ વડે મૃત્યુ સમયે તમને કેવી રીતે જાણવા, એટલે કે યાદ રાખવા, સ્મરણ કરવું? તો આ 7 પ્રશ્ન છે. પ્રશ્નને યોગ્ય રીતે આપણે સમજવા પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ પ્રશ્ન અર્જુન પૂછે છે, કિમ તત બ્રહ્મ. તે બ્રહ્મ શું છે, અથવા તો તે બ્રહ્મ કયું છે? આ પ્રશ્નમાં ગર્ભિત અર્થ રહેલો છે. અર્જુન જાણવા માંગે છે કે આપે જે આગળ વાત કરેલી તદ્બ્રહ્મ તત્વિદુહુ, તો ત્યાં જે બ્રહ્મનો ઉલ્લેખ કર્યો એ સોપાધિક બ્રહ્મ છે કે પછી નિરુપાધિક બ્રહ્મ છે? તો પ્રશ્નનું તાત્પર્ય આ પ્રમાણે છે, કિમ તત બ્રહ્મ. જે ભગવાનનો આશ્રય લઈ જરા અને મરણથી મુક્ત થવા માટે એનું ભજન કરે છે, એ બ્રહ્મને જાણે છે એવું ભગવાને કહ્યું હતું. તો એના અનુસંધાનમાં અર્જુન પૂછે છે કે જરા મરણથી મોક્ષ કરનાર જે બ્રહ્મ, એ બ્રહ્મ કયું? એ સગુણ બ્રહ્મ કે નિર્ગુણ બ્રહ્મ? કિમ તત બ્રહ્મ. તો આ પ્રથમ પ્રશ્ન. આગળ કહેશે, અધ્યાત્મમ કિમ. અધ્યાત્મ શું છે, અથવા અધ્યાત્મ કોને કહેવાય? અધ્યાત્મ કોને કહેવાય એ પ્રશ્નનો અર્થ છે કે આમ તો આ સમગ્ર ઉપાધિ જે છે એને અધ્યાત્મ કહેવાય છે. તો અર્જુનના પ્રશ્નમાં ગર્ભિત પ્રશ્ન રહેલો છે. આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ કે જીવાત્મા, આમાં અધ્યાત્મ કોને જાણવું? અધ્યાત્મ શબ્દથી કોને કહેવામાં આવે છે? ભગવાને કહ્યું હતું કે કૃષ્ણમ અધ્યાત્મમ તદ્વિદુઃ.
તો એના અનુસંધાનમાં અર્જુન કહેશે કે એ અધ્યાત્મ એટલે શું જાણવું? શરીરને જાણવું, ઇન્દ્રિયોને જાણવી, જીવાત્માને જાણવો, મનને જાણવું, પ્રત્યેગાત્માને અધ્યાત્મ જાણવો, કોને અધ્યાત્મ રૂપે જાણવું? તો અધ્યાત્મમ કિમ? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તત કર્મ કિમ? આપે જે કહ્યું કે કર્મ જ અખિલમ તદ્વિદુહુ, સમસ્ત કર્મને એ જાણી લેશે. તો અહીંયા કર્મ શબ્દનો અર્થ શું લેવાનો? કયું કર્મ લેવાનું? કારણ કે કર્મ પણ લૌકિક કર્મ, વૈદિક કર્મ એવા બે પ્રકારના કર્મ છે. વેદ વિહિત કર્મ અને બીજા લોક પ્રસિદ્ધ કર્મ. તો એમાંથી કયા કર્મને લેવાના? તત્કર્મ કિમ? લૌકિક કે વૈદિક? આગળનો પ્રશ્ન, અધિભૂતમ કિમ પ્રોક્તમ? અધિભૂત કોને આપે કહ્યું? સાધિભૂતાધિ દૈવમ મામ. તો સાધિભૂત ભગવાને કહ્યું કે મને અધિભૂત સહિત જાણી લેશે. તો અધિભૂત કોને જાણવું? કારણ કે અધિભૂતનો અર્થ અનેક પ્રકારે લઈ શકાય. એક તો અધિભૂત એટલે પંચભૂત, પંચમહાભૂત. તો પંચમહાભૂતને અધિભૂત જાણવું કે પંચમહાભૂતનું કાર્ય એવું આ સમસ્ત જગત જે છે એને અધિભૂત જાણવું. અધિભૂતમ કિમ પ્રોક્તમ? તો અધિભૂત શબ્દથી આપે કોનો ઉલ્લેખ કરેલો છે? આપ અહીંયા શું કહેવા માંગો છો? અધિદૈવમ કિમ ઉચ્યતે? અધિદૈવ શબ્દનો અર્થ આપ અહીંયા શું કહેવા માંગો છો? અધિદૈવ શબ્દનો અર્થ શું કોઈ વિશેષ દેવતા છે કે પછી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા છે? આપ અધિદૈવ શબ્દથી કિમ પ્રોક્તમ કિમ ઉચ્યતે કોને આપ કહો છો? આગળનો પ્રશ્ન, અસ્મિન દેહે અધિયજ્ઞઃ કહ? આ દેહમાં, મનુષ્યના દેહમાં, શરીરમાં અધિયજ્ઞ સ્વરૂપે કોણ રહેલ છે? કોઈ દેવતા રહેલ છે કે પછી સર્વવ્યાપક વિષ્ણુ જે છે એને જ અધિયજ્ઞ માનવા? અધિયજ્ઞ કથમ કોત્રઃ? અધિયજ્ઞ શું છે અને કહ એટલે કે કોણ છે? અધિયજ્ઞ કહ, અધિયજ્ઞ કોણ છે અને કથમ એને કઈ રીતે એનું ચિંતન કરવું, એને કઈ રીતે જાણવા? તો અધિયજ્ઞ સ્વરૂપે કોઈ દેવતા છે, યજ્ઞ સ્વરૂપ વિષ્ણુ છે કે સર્વવ્યાપક તત્વભૂત વિષ્ણુ અધિયજ્ઞ રૂપે રહેલ છે? અને જે હોય તે એનું ચિંતન અમારે કઈ રીતે કરવું, એને જાણવા કઈ રીતે? છેલ્લો પ્રશ્ન, પ્રયાણ કાલે ત્વમ કથમ જ્ઞેયઃ અસી? ભગવાને 7મા અધ્યાયમાં કહેલું છેલ્લા વાક્યમાં, પ્રયાણ કાલે પિચમામ તે વિદુર યુક્ત ચેતસઃ. યુક્ત ચેતા પુરુષ જે છે એ પ્રયાણ કાલે, મૃત્યુકાલે પણ મને જાણે છે. તો અર્જુનને આશ્ચર્ય થાય છે, કારણ કે અર્જુને ઘણા બધાના મૃત્યુ જોયેલા છે, અનેકને તડફડતા જોયેલા છે, અનેકને મૃત્યુ પામતા જોયેલા છે. માટે અર્જુન જાણે છે કે મૃત્યુ સમયની સ્થિતિ કેટલી વિકટ હોય છે. ઇન્દ્રિયો વ્યગ્ર હોય, શરીર પણ તડપતું હોય. એ સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીરનો જે વિયોગ જે છે એ કોઈ બહુ સરળ ઘટના નથી. તો મૃત્યુકાલે અનેક પ્રકારની વ્યગ્રતાઓ, ચિંતાઓથી મનુષ્ય ગ્રસ્ત હોય છે. તો એવા મૃત્યુ સમયે આપને કઈ રીતે જાણવા,
આપે તો કહી દીધું, પ્રયાણ કાલે પિચમામ તે વિદુઃ, એ મને જાણે છે. પરંતુ હું એ જ અહીંયા સમજવા માંગુ છું કે વ્યક્તિ સાજો સારો હોય ત્યારે તો આપનું સ્મરણ કરે, આપને યાદ રાખે, પરંતુ છેલ્લી ઘડીએ પણ તમને યાદ રાખવાનો ઉપાય શું, તમને કેવી રીતે જાણવા? પ્રયાણ કાલે અપી ત્વમ કથમ જ્ઞેયઃ અસી, છેલ્લી ઘડીએ તમને કઈ રીતે સ્મરણ કરવું, તમને કઈ રીતે યાદ રાખવા, જાણવા? તો આ અર્જુનના 7 પ્રશ્ન છે. શ્લોકમાં જુઓ, હવે સ્પષ્ટ થઈ જશે. કિમ તત બ્રહ્મ, આ પ્રથમ પ્રશ્ન. કિમ અધ્યાત્મમ, બીજો. કિમ કર્મ, ત્રીજો. અધિભૂતમ કિમ પ્રોક્તમ, ચતુર્થ. અધિદૈવમ કિમુચ્યતે, પંચમ પ્રશ્ન. અધિયજ્ઞઃ કથમ કોત્ર દેહેસ્મિન, અત્ર દેહે અસ્મિન દેહે, આ દેહમાં અધિયજ્ઞ કહ, કોણ, અને કથમ, એને કઈ રીતે, ચિંતનીય, જાણવું. અને છેલ્લે કહેશે પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયઃ અસી નિયતાત્મભિઃ. ભગવાને આગળ પણ 7મા અધ્યાયમાં શબ્દ વાપર્યો તો યુક્ત ચેતસઃ, જેનું ચિત્ત યુક્ત છે, નિયંત્રણમાં છે, નિયમિત છે, એવો મનુષ્ય પ્રયાણ કાલે પણ મને જાણે છે. તો અર્જુન અહીંયા કહેશે કે નિયતાત્મભિઃ, જેનું અંતઃકરણ સમાહિત છે, એ જે સંયમી મનુષ્ય જે છે એ અંતકાલે તમને કેવી રીતે જાણે છે? અસંયમી તો નથી જાણવાનો, એ સ્પષ્ટ જ છે, પરંતુ બલબલા સંયમીને પણ મૃત્યુકાલે વ્યગ્ર થતા જોયેલા છે. તો સંયમી પુરુષ પ્રયાણ કાલે તમને કઈ રીતે જાણે છે? તો આ રીતે અર્જુને એક સાથે 7 પ્રશ્નનો મારો ચલાવ્યો છે. કારણ કે અર્જુનને ખબર છે કે એક વખત હું પ્રશ્ન પૂછી લઉં પછી કૃષ્ણ ગણિતમાં ચાન્સ આપતા નથી પૂછવાનું, એટલા માટે એક સાથે પૂછી લેવાનું. કારણ કે 6થા અધ્યાયમાં શરૂ કર્યું તો છેક અર્જુનને ક્યારે છેક વારો મળ્યો પૂછવાનો. અનાશ્રિત કર્મફલમ ત્યાંથી શરૂ કર્યું હતું તો કેટલો બધો સમય લાગી ગયો. પછી અર્જુનને સમય મળ્યો પૂછવા માટે કે ભાઈ કેવી ગતિ થાય, યોગ ભ્રષ્ટનું શું થાય, બહુ છેલ્લે. અને 7મા અધ્યાયમાં તો કોઈ ચાન્સ નહીં, એને બોલવા જ નથી દીધા, અને માટે અર્જુનને મોકો મળ્યો છે. અને અર્જુનને થાય કે જો આટલું પૂછીને અટકી જઈશ કે કિમ તદ બ્રહ્મ, તો ફરી પાછું કેટલું બધું જતું રહેશે, મારા પ્રશ્નો કદાચ ભૂલાઈ જશે જે અત્યારે થયા. એ મોટે ભાગે આપણને એવું થતું હોય ને કે પ્રશ્ન એક તો માંડ થાય, અને એ જો પૂછવાનો ચાન્સ ના મળે તો થોડા સમયમાં પ્રશ્ન પણ પાછો બાષ્પીભવન થઈ જાય, ગુમ થઈ જાય. તો અર્જુનને થયું કે એવું થાય એની પહેલા એક સાથે 7 પૂછી લેવા દો. અને ભગવાને પણ એને પૂછવા દીધા, એક સાથે 7 પ્રશ્ન એને બોલવા દીધેલા છે. કારણ કે ભગવાન જાણે છે કે પછી મારે જ બોલવાનું છે, પછી ક્યાંય આગળ અર્જુનનો વારો નથી. તો 7 પ્રશ્ન અર્જુને એક સાથે પૂછ્યા અને એનો ઉત્તર ભગવાન એક પછી એક આગળના શ્લોકમાં આપે છે. ત્રીજો શ્લોક. શ્રી ભગવાનુવાચ અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોऽધ્યાત્મમુચ્યતે શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. ભગવાન બોલ્યા હતા એવું નહીં, પરંતુ શું ભગવાન બોલ્યા. અત્યારે પણ કોણ બોલી રહેલું છે? ભગવાન જ ઉત્તર આપી રહેલા છે. શ્રી ભગવાન ઉવાચ. સર્વપ્રથમ આ શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં
ભગવાન અર્જુનના પ્રથમ 3 પ્રશ્નના ઉત્તર આપે છે. પહેલા 3 પ્રશ્નના ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે. પ્રથમ પ્રશ્ન કયો છે? જોરથી બોલો. કિમ તત બ્રહ્મ. એનો ઉત્તર બહુ સીધો સાધો ભગવાન આપી દેશે. અક્ષરમ પરમમ બ્રહ્મ. આ પહેલા પ્રશ્નનો ઉત્તર છે. સમજી ગયા? અર્જુન તો સમજી ગયા હતા, બરાબર ને? તો પ્રથમ પ્રશ્નનો આ ઉત્તર અક્ષરમ પરમમ બ્રહ્મ. હે અર્જુન, મેં જે કહેલું છે તદ્બ્રહ્મ તદ્વિદુઃ, એ બ્રહ્મને જાણી લેશે. જરા મરણથી મુક્ત થવાને માટે જે આ પ્રમાણે મને ભજે છે એ વ્યક્તિ અંતે બ્રહ્મને પણ જાણી લેશે. બ્રહ્મને જાણી લેશે તો ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ ભગવાન કહેશે અક્ષરમ પરમમ બ્રહ્મ. જે અક્ષર પરમ તત્વ જે છે એ જ બ્રહ્મ છે. એટલે કે નિર્ગુણ બ્રહ્મની અહીંયા વાત છે. અક્ષર ન ક્ષરતી ઇતિ અક્ષરઃ. જેનો ક્યારે પણ ક્ષય નાશ થતો નથી એને કહેવાય અક્ષર. પરમમ, જે પરમ છે, ઉત્કૃષ્ટ છે, જેનાથી વધારે પછી બીજું કંઈ ઉત્કૃષ્ટ છે નહીં, એવું સર્વોત્કૃષ્ટ એને કહેવાય છે પરમ. તો એવું સર્વોત્કૃષ્ટ તત્વ, અવિનાશી તત્વ એ જ બ્રહ્મ છે. તો જે સર્વથી ઉત્કૃષ્ટ છે. સર્વથી ઉત્કૃષ્ટ છે શા માટે? કારણ કે જેને હોવા માટે બીજા કોઈના પર આધાર રાખવો પડતો નથી. એક જ પરમાત્મ તત્વ, ચૈતન્ય તત્વ એવું છે કે જેને હોવા માટે બીજાની જરૂર નથી પડતી. માટે જ એ પરમ છે, ઉત્કૃષ્ટ છે. ઉપનિષદ પણ કહેશે બ્રહ્મવિદ આપનોતિ પરમ. તૈત્રેય ઉપનિષદમાં બ્રહ્માનંદ વલ્લીનું પ્રથમ વાક્ય બ્રહ્મવિદ પરમ આપનોતિ. બ્રહ્મને જાણનારો પરમને પામી જાય છે. જાણે છે કોને? બ્રહ્મને. અને પામે છે કોને? પરમને. આવું ક્યારે સંભવ બને? જ્યારે બ્રહ્મ અને પરમ એ બંને કેવા હોય? એક જ હોય. તો બ્રહ્મ પરમમ, એ બ્રહ્મ તત્વ કયું? જે પરમ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મ જે છે એ જ અહીંયા બ્રહ્મ શબ્દથી કહેવામાં આવેલ છે. તો અક્ષરમ બ્રહ્મ પરમમ, જેનો ક્યારેય પણ ક્ષય થતો નથી. બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુ કેવી છે? નાશ પામનારી છે. એક જ તત્વ પરમાત્મા કે જેનો ક્યારેય પણ નાશ થતો નથી. ન જાયતે મ્રિયતે, અવિનાશી, અપ્રમેયમ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ચિદઘન એકરસ સ્વરૂપ એ જે તત્વ જે છે એને જ અહીંયા બ્રહ્મ શબ્દથી કહેલ છે. કારણ કે એના જ જ્ઞાનથી જરા મરણથી મોક્ષ સંભવ છે. પરમ તત્વના જ્ઞાનથી જ મોક્ષ સંભવ છે. નિર્ગુણ બ્રહ્મ પરમાત્માને જ્યાં સુધી આત્મભાવે સમજવામાં ન આવે ત્યાં સુધી જન્મ મૃત્યુના ચક્રથી છૂટાતો નથી. આ આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. એ ભવના ફેરા, જરા અને મરણ જે છે, જન્મ અને મૃત્યુના જે આ ફેરા જે છે એ આત્મજ્ઞાન વગર ટળતા નથી. અને આત્મજ્ઞાનનો અર્થ છે આત્માને હુંને બ્રહ્મ રૂપે જાણવો. તો એ બ્રહ્મ એ નિર્ગુણ બ્રહ્મ છે.
તો એ નિર્ગુણ બ્રહ્મને જ ભગવાન કહેશે અહીંયા બ્રહ્મ શબ્દથી કહેવામાં આવેલ છે. અક્ષરમ પરમમ બ્રહ્મ, કે જે નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપથી સર્વવ્યાપક ચૈતન્ય માત્ર સ્વરૂપ, દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય છે, જેમાં કોઈ દેશની મર્યાદા નહીં, કાલની મર્યાદા નહીં, વસ્તુગત મર્યાદા પણ જેનામાં નથી. દેશની મર્યાદા નહીં એનો અર્થ જે સર્વત્ર છે, કાળની મર્યાદા નહીં એનો અર્થ જે સર્વદા છે, વસ્તુની મર્યાદા નહીં એનો અર્થ જે સર્વરૂપ છે. તો જે સર્વત્ર સર્વદા સર્વરૂપ જે છે એવી એક પરમાત્મ સત્તારૂપ સચ્ચિત આનંદ ઘન જે તત્વ, એ જ અક્ષર બ્રહ્મ પરમમ, એ જ આ નિર્ગુણ બ્રહ્મ છે. તો આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર. અર્જુનનો બીજો પ્રશ્ન હતો કિમ અધ્યાત્મમ, અધ્યાત્મ કોને કહેવું, અધ્યાત્મ એટલે શું? એનો ઉત્તર ભગવાન આપે છે સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે. સ્વભાવને અધ્યાત્મ કહેવામાં આવે છે. અર્જુનના પ્રશ્ન પણ સૂત્ર જેવા અને ભગવાનના ઉત્તર પણ સૂત્ર જેવા. અધ્યાત્મ કોને માનવું? તો કે સ્વભાવને અધ્યાત્મ કહેવું. સ્વભાવ શબ્દ સાંભળીએ એટલે આપણે તરત જ શું સમજીએ? પોતપોતાનું પોત, બરાબર ને? જે પોત પ્રકાશે જે આપણે કહીએ એને જ આપણે શું સમજીએ છીએ? સ્વભાવ. આ ગુસ્સાવાળા છે, આ શાંત છે, આ આવા છે, એને આપણે સ્વભાવ કહીએ છીએ. પણ ભગવાનના શબ્દમાં એટલો છીછરો અર્થ ના હોય. ભગવાન જ્યારે અધ્યાત્મ શું એનો ઉત્તર આપી રહેલા છે, સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે, તો ત્યાં સ્વભાવ શબ્દનો વિશેષ અર્થ થાય છે. અર્જુનના પ્રશ્નમાં અર્થ રહેલો હતો કે તમે અધ્યાત્મ કોને કહો છો? આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, જીવાત્મા, પ્રત્યેગાત્મા, કોને તમે અધ્યાત્મ કહો છો? તો એનો ઉત્તર ભગવાને અહીંયા આપેલો છે કે અર્જુન, સ્વભાવને હું અધ્યાત્મ કહું છું. સ્વભાવો અધ્યાત્મમ ઉચ્યતે. એ સ્વભાવ એટલે શું? સીધા સાદા શબ્દમાં કહીએ તો સ્વસ્ય ભાવઃ, પોતાનું હોવું. ભાવ એટલે હોવું, હોવાપણું. અહમનું, હુંનું, પોતાનું હોવાપણું. અને એ સ્વ એટલે શું? ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા બહુ સરસ રીતે સમજાવે છે. સ્વભાવને સમજાવતા એમણે કહ્યું, તસ્ય એવ પરસ્ય બ્રહ્મણઃ પ્રતિદેહમ પ્રત્યેગાત્મ ભાવઃ સ્વભાવઃ. સ્વ શબ્દનો અર્થ એમણે કર્યો તસ્ય બ્રહ્મણઃ, એ બ્રહ્મ જ શું છે? સ્વ છે. દરેકનો સ્વ શું છે? બ્રહ્મ જ છે. દરેક બ્રહ્મ ચૈતન્યને દરેક વ્યક્તિ કયા શબ્દથી ઓળખે છે? હું. બરાબર ને? એ સ્વ, હું. બધા પોતાને જેને હું તરીકે કહેશે, એ હું એટલે વાસ્તવમાં કોણ છે? પરમાત્મા, ચેતન તત્વ. તો ભાષ્યકાર અહીંયા કહેશે તસ્ય પરસ્ય બ્રહ્મણઃ, એ જ પરમ બ્રહ્મ કે જેને આગળ અક્ષરમ પરમ બ્રહ્મ કહેવામાં આવ્યું, એ પરમ બ્રહ્મ પરમાત્મા જે છે એનો જ પ્રતિદેહમ પ્રત્યેગાત્મ ભાવઃ, દરેક દેહમાં એ પરબ્રહ્મ પરમાત્મા જ કે જે પ્રત્યેગાત્મા સ્વરૂપે રહેલ છે. તો પ્રત્યેગાત્મા એ જ સ્વભાવ છે. તમને થશે કે આ પ્રત્યેગાત્મા વળી શું આવ્યું?
એ પ્રત્યેગાત્મા સ્વભાવ છે એટલે શું? તો પ્રત્યેગાત્માનો અર્થ આપણે જેને આત્મા ચેતન કહીએ છીએ એ જ થાય, પણ એને સમજાવવા માટે શાસ્ત્રમાં આવો શબ્દ વાપરવામાં આવે છે. બે શબ્દ છે, પરાગાત્મા અને પ્રત્યેગાત્મા. પરાગ એટલે બહાર અને પ્રત્યક એટલે અંદર, નજીક. પરાગ અંચતી ગચ્છતી, જે બહાર છે, બહાર જાય છે, અને પ્રત્યક અંચતી ગચ્છતી ઇતિ પ્રત્યેગાત્મા. પરાગનો અર્થ થયો બહાર અને પ્રત્યકનો અર્થ શું કર્યો? નજીક, સમીપમાં. વિચાર કરો, સૌથી સમીપ શું છે? બરાબર, આ પ્રક્રિયા છે વિચાર માટેની. તો હું કહું કે આ બેન કરતા આ માઇક મારાથી નજીક છે, એ મારાથી સમીપ છે. આ માઇક કરતા વસ્ત્ર જે છે એ મારાથી વધારે નજીક છે, સમીપ છે. વસ્ત્ર કરતા દેહ જે છે એ મારી વધારે નજીક છે. દેહ કરતા પણ ઇન્દ્રિયો જે છે એના કરતા પણ વધારે નજીક છે. પ્રાણ એનાથી નજીક છે, અને મન તો મારું અંદર અંદર, આ બધું અંદર અંદર જ જણાય છે ને આપણને. આપણી એ પ્રમાણેની જ એક પ્રકારની આપણા એ પ્રમાણેના સંસ્કારો છે. આપણે એ રીતે સમજીએ જ છીએ કે આ દેહ કેવો છે? બાહ્ય છે. આ દેહ બહાર છે અને મારું મન ક્યાં? અંદર. અંદર મને શું થાય છે હું જ જાણું કે, બરાબર? તો એ અંદર શું છે? મન. તો મન એ દેહ કરતા પણ વધારે એ પ્રત્યક્ષ છે, અંદર છે, નજીક છે, સમીપ છે. મન ઘણું બધું નજીક છે અને છતાં પણ એ મારાથી કેવું રહેશે? જુદું. તો હું એને જાણું જ છું, અને પરિણામે શું થયું? હું અને મન. હું અહીંયા છું, આ દેહ છે, મારાથી દેહ થોડો દૂર, પણ મારાથી મન કેવું છે? નજીક છે. તો મન એ દેહ કરતા નજીક, પ્રત્યક્ષ છે, વધારે સમીપ છે. અને મન કરતા પણ જે ચેતન તત્વ આત્મા એ મારાથી નજીક કે દૂર? મન કરતા તો નજીક. શા માટે? કારણ કે એ તો હું જ છું. તો હુંથી સૌથી વધારે નજીક કોણ? હું. બરાબર ને? હુંથી સૌથી વધારે નજીક કોણ? હું, આત્મા. માટે એ આત્માને કહેવામાં આવે છે પ્રત્યક આત્મા, જે સૌથી નજીક છે, સમીપમાં છે, અંદર છે. એ એટલો પ્રત્યક કે જેનાથી વધારે પ્રત્યક નજીક બીજું કંઈ હોઈ શકે નહીં. તો પ્રત્યેગાત્માનો અર્થ છે આ જ શરીરમાં ઉપલબ્ધ ચેતન તત્વ આત્મા. અને આ શરીરમાં જે ચેતન તત્વ ઉપલબ્ધ છે એ વ્યાપક ચૈતન્યથી જુદું છે ખરું? એક જ છે, બરાબર? આ હોલમાં જે આકાશ છે અને પેટમાં જે આકાશ છે, કે પછી અહીંયા જે ખાલી ખમ હોય, એ બધું કેવું છે? એક જ ને. બહારનું આકાશ, અંદરનું આકાશ, આ બંને કેવા છે? એક જ. એટલું જ નહીં, હોલની બહારનું આકાશ, સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત આકાશ
અને ઉદરાકાશ, હૃદયાકાશ એ બંનેમાં કોઈ ભેદ છે? કોઈ ભેદ નથી. એટલું જ નહીં, એક અહીંયા ઉદરાકાશ, બીજું ઉદરાકાશ ત્યાં, ત્રીજું ત્યાં, ચોથું ત્યાં, એ દરેક ઉદરમાં વ્યાપ્ત આકાશમાં ભેદ છે ખરો? બધા ઉદરમાં જે આકાશ છે એ કયું છે? વ્યાપક એક જ આકાશ છે. તો એવી રીતે એક વ્યાપક બ્રહ્મ પરમાત્મા ચૈતન્ય સર્વ દેહમાં ચેતન આત્મા રૂપે રહેલ છે. અને એ ચેતન એ કોનો સ્વભાવ છે? પરમાત્માનો, બ્રહ્મનો જ સ્વભાવ છે. અને માટે અહીંયા કહ્યું સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. ક્યાંથી ક્યાં લિંક છે? બરાબર ને? નહીં તો થાય કે આ સ્વભાવ એટલે શું આવી ગયું? તો અધ્યાત્મ પ્રતિદેહમ પ્રત્યગાત્મ રૂપેણ, પ્રતિદેહમાં જે પ્રત્યગાત્મા સ્વરૂપે જે રહેલ છે એ જ સ્વભાવ. સ્વ સ્વસ્ય ભાવ. અહીંયા સ્વ એટલે કોણ? બ્રહ્મ. બ્રહ્મ પરમાત્માનો જ જે ભાવ, હોવાપણું, અસ્તિત્વ જે છે એ જ સ્વભાવ છે. તો જે સર્વવ્યાપક સત્તા એ જ સત્તા આ દેહની અંદર જ છે. જે સર્વવ્યાપક ચૈતન્ય એ જ ચૈતન્ય આ દેહમાં પણ વ્યાપ્ત છે. તો પરબ્રહ્મ પરમાત્માનો જે પ્રતિદેહમાં પ્રત્યેગાત્મ ભાવ, પ્રતિદેહમાં જે એની અભિવ્યક્તિ જે છે આત્મ સ્વરૂપે, ચેતનાત્મ સ્વરૂપે, પ્રત્યેગાત્મ સ્વરૂપે, એને જ અર્જુન સ્વભાવ શબ્દથી કહેવામાં આવેલ છે. એને જ અધ્યાત્મ શબ્દથી કહેવામાં આવેલ છે. તો ભગવાને દ્વિતીય પ્રશ્નનો ઉત્તર આપ્યો, સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે. તો અધ્યાત્મ એટલે આ શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ કંઈ નહીં, પરંતુ અધ્યાત્મ એટલે શું છે? ચેતન આત્મા, પ્રત્યેગાત્મા એ જ અધ્યાત્મ છે કે જેને ભગવાને અહીંયા સ્વભાવ શબ્દથી કહ્યું. આમ પણ આપણે કહીએ કે સ્વભાવ, સ્વ એટલે હું અને હુંનું ભાવ એટલે હોવાપણું. તો મારું હોવાપણું, વાસ્તવિક હોવાપણું શું છે? આ શરીર એ મારું વાસ્તવિક હોવાપણું છે? એ તો જવાની તૈયારી થાય છે અને છતાં પણ એની તૈયારી સાથે હું જવાનો નથી. ન જાયતે મ્રિયતે. તો હુંનું જે હોવાપણું, સ્વનું જે હોવાપણું એ શરીરના આધારે હોવાપણું નથી. સુષુપ્તિમાં શરીર નથી પણ તમે છો કે નહીં? શરીરનું ભાન રહેતું નથી. શરીરમાં હું નથી અને છતાં પણ હું છે કે નહીં? જાગ્રતમાં જે શરીરને લઈને જ હું 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 કરે છે, સુષુપ્તિમાં તો આ શરીર રહેતું નથી. એટલું જ નહીં, સ્વપ્નમાં પણ આ શરીર રહેતું નથી. તમે જ્યારે સ્વપ્નમાં તમારા શરીરને જુઓ છો ત્યારે એ કયું શરીર હોય છે? બીજું શરીર હોય છે. કારણ કે શરીર તો, આ શરીર તો ખાટલામાં પડેલું છે અને બીજું શરીર તો બસ પકડવા માટે દોડે છે. તો જે એક પડેલું હોય એ બીજું ફરી પાછું દોડે ક્યાંથી? એનો અર્થ કે સ્વપ્નમાં પણ આ શરીર નથી રહેતું અને છતાં પણ હું રહું છું કે નહીં? હું રહું છું. સ્વપ્નનું શરીર ના રહે ત્યારે સુષુપ્તિમાં પણ હું તો છું જ. માટે તો જાગ્યા પછી કહું છું કે બહુ મજા પડી ગઈ, બહુ આનંદ આવ્યો, કંઈ ભાન રહ્યું નહીં, એવી ઊંઘ આવી ગઈ. એનો અર્થ એ અનુભવ કરનારો હું તો ત્યાં છું. જેને અનુભવ થયો હોય એ જ જાગ્યા પછી સ્મરણ કરે. તો આ રીતે શરીરાદિ જે છે એ શરીરાદિ એ મારું હોવાપણું નથી. એ હોય તો જ હું હોઉં એવું નથી. તો હુંનું હોવાપણું એ શરીરાદિ રૂપે નથી. શરીર ન હોય તો પણ હું હોઉં, ઇન્દ્રિયો ન હોય તો પણ હું તો હોઉં છું. સ્વપ્નમાં પણ ઇન્દ્રિય નથી અને છતાં પણ મને બધું દેખાય છે. એ બધું દેખાય છે કઈ આંખથી? સ્વપ્નની આંખથી.
બાકી તો તમે સૂતેલા છો, આંખ કેવી છે? બંધ છે. અને સ્વપ્ન કઈ આંખે જુઓ છો? બંધ આંખે કે ખુલ્લી આંખે? ખુલ્લી આંખે, બરાબર ને? તો આમ તો સૂતેલા છો, પરંતુ સ્વપ્ન જુઓ છો, તો ત્યાં આ આંખ તો રહેતી નથી. તો ઇન્દ્રિયો ત્યાં લીન થઈ જાય છે. તો ઇન્દ્રિય વગર પણ હું તો છું. સુષુપ્તિમાં મન પણ રહેતું નથી. બધા જ ઉધામાં સુષુપ્તિમાં કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. એનો અર્થ મન વગરનો પણ હું તો છું. તો મારું હોવાપણું મન ઉપર પણ આધાર રાખતું નથી. શરીર ન હોય તો હું છું, ઇન્દ્રિયો ન હોય તો હું છું, મન ન હોય તો પણ હું છું. એનો અર્થ શું? આ બધા ઉપર મારા હોવાપણાનો આધાર નથી. એનો અર્થ વાસ્તવિક હું જે અહમ જે છે, જે સત્તારૂપ, અસ્તિત્વરૂપ, ચિદ્રૂપ, એ વાસ્તવિક અહમ એ આ દેહાદી રૂપે નથી. તો હુંનું હોવાપણું એ હું એટલે કોણ છે વાસ્તવમાં? તો કે હું એટલે ચેતન આત્મા. જે ચેતન આત્મ સ્વરૂપે હું જાગ્રતમાં પણ છું. જાગ્રતના સર્વ વિષયોને હું જાણું છું, ઉજાડું છું. એ જ ચૈતન્ય આત્મ સ્વરૂપે હું સ્વપ્નમાં પણ છું. સ્વપ્ન જગતને, સ્વપ્નના સર્વ પદાર્થોને હું જાણું છું, ઉજાડું છું. અને એ જ ચેતન આત્મ સ્વરૂપે હું સુષુપ્તિમાં છું, કે જ્યાં પણ હું જાણું છું કે કંઈ છે નહીં. જ્યારે સર્વ વિષયો છે ત્યારે વિષયોને જાણું છું, અને સર્વ વિષયોનો અભાવ થઈ ગયો તો વિષયોના અભાવને પણ હું જાણું છું. તો એ જાણું છું, એ જાણું છું એ કોણ જાણે? હંમેશા જ્ઞાન કોને થાય? જ્ઞાન એ કોને હંમેશા થાય? ચેતનને જ. અને માટે એ હુંનું હોવાપણું એટલે શું છે? ચૈતન્ય જ એ હુંનું હોવાપણું છે. અને એ જ સ્વભાવ, એ જ મારો ભાવ છે, સ્વરૂપ છે, હુંનું હોવાપણું. અહીંયા વિચાર કરો, ચૈતન્ય ન હોય તો હું હોઉં? આ તો ખાલી પૂછવાનું, ન હોય તો, બરાબર? ના હોય એવું ક્યારેય થવાનું નથી. એનો અર્થ જો હું હોઉં તો કેવો હોઉં? ચેતન સ્વરૂપે જ હોઉં. એના રહિત ક્યારેય પણ હોઉં નહીં. તો ચૈતન્યનો ક્યારેય અભાવ નથી. ચેતન કે જે હંમેશા જાણે છે. જ્ઞાન એ જેનો સ્વભાવ છે. માટે વિચાર કરો, ક્યારેય પણ જ્ઞાન વગર હું રહેતો નથી. કંઈક હોય તો એને હું જાણું છું, કંઈ ન હોય તો એને પણ જાણું છું. જે છે એને જાણું, અને સર્વનો અભાવ થઈ જાય તો અભાવને પણ હું જાણું છું. તો મારું જે જાણવાપણું જ્ઞાન જે છે એ જ્ઞાન સ્વરૂપ સ્વભાવનો ક્યારેય પણ લોપ થતો નથી. નહીં વિજ્ઞાતુઃ વિજ્ઞાતે વિપરિલોપો વિદ્યતે. અજ્ઞાતાની જ્ઞપ્તિનો, જ્ઞાનનો, જ્ઞાન સ્વરૂપનો ક્યારેય પણ લોપ થતો નથી. ગમે એટલી સુષુપ્તિઓ આવે અને જાય, અને છતાં પણ સુષુપ્તિમાં પણ હું કેવો છું? જાગતો. કઈ રીતે? સુષુપ્તિનો પણ સાક્ષી, સુષુપ્તિને પણ જાણનાર. તો આ જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ એ જ સ્વભાવ છે. અહમસ્મિ સદા ભામિ કદાચિન નાહમ પ્રિય. હું કોણ છું? અહમસ્મિ, હું છું. સદા ભામિ, હું સદા ભાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છું. કદાચિત અહમ ન અપ્રિય, હું મને પોતાને ક્યારેય પણ અપ્રિય હોતો નથી. હું મને પોતાને હંમેશા કેવો છું? પ્રિય છું. હું મને પોતાને હંમેશા પ્રિય જ લાગુ છું, ક્યારેય અપ્રિય નથી. મારું શરીર ક્યારેક મને અપ્રિય થઈ જાય, જાડું થઈ જાય, કાળું થઈ જાય, બીમાર થઈ જાય, તો એ ક્યારેક કેવું લાગે? અપ્રિય લાગે કે આવું ક્યાં ભગવાને આપ્યું, આના કરતાં કંઈક બીજું આપ્યું હોત તો શરીર અપ્રિય થઈ જાય. ક્યારેક ઇન્દ્રિય પણ અપ્રિય થઈ જાય, આંખ ટેઢી થઈ જાય તો એ થોડી અપ્રિય થઈ જાય. એવી જ રીતે
મન જે છે એ પણ ક્યારેક અપ્રિય થાય છે. મનથી માણસ બહુ હેરાન થાય તો મનથી છૂટવા માટે પ્રયત્ન કરે, એટલા માટે તો આત્મહત્યા કરે છે. તો એ મનથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, કારણ કે મન કેવું થઈ ગયું, અપ્રિય થઈ ગયું. બુદ્ધિ ક્યારેક અપ્રિય થઈ જાય, કારણ કે બહુ એ બવાડા કરે, ખોટા કામ કરે તો એ ક્યારેક અપ્રિય થઈ જાય. તો આ બધું અપ્રિય થાય છે. પણ એ અપ્રિય શા માટે થાય છે? કારણ કે એ મને અનુકૂળ નથી. બાકી હું તો મને કેવો છું, પ્રિય જ છું. હું ક્યારેય મને અપ્રિય થતો નથી. તો અહમ અસ્મિ સદા ભામી કદાચિન નાહમ પ્રિય, માટે જ હું કોણ છું? અહમ અસ્મિ સદરૂપ સદા ભામી ચિદરૂપ કદાચિત અહમ ન અપ્રિય આનંદરૂપ. તો સચ્ચિત આનંદ એ જ મારો સ્વભાવ છે. એને જ ભગવાન અહીંયા અધ્યાત્મ શબ્દથી કહી રહેલા છે. તો સ્વભાવ અધ્યાત્મમ ઉચ્યતે. ત્યાર પછી અર્જુનનો ત્રીજો પ્રશ્ન, કિમ કર્મ? કર્મ શું છે? આમ તો અહીંયા આપણે જોઈએ તો મુખ્ય પ્રશ્ન અને મુખ્ય ઉત્તર આ એક જ છે, બ્રહ્મ કિમ, અને એનો ઉત્તર શું? અક્ષરમ પરમમ બ્રહ્મ. પછીનું બધું જ જે છે શું છે? બ્રહ્મની જ ભિન્ન ભિન્ન અભિવ્યક્તિ છે. તો ભગવાન એ રીતે જ કહેવાના છે. જેમ સ્વભાવ અધ્યાત્મ રૂપે બ્રહ્મ છે, અધિદૈવ રૂપે બ્રહ્મ છે, અધિભૂત રૂપે પણ બ્રહ્મ છે, પણ એ બધી જ એની સોપાધિક અભિવ્યક્તિ છે. નિર્ગુણ બ્રહ્મની જ અન્ય સર્વ અભિવ્યક્તિ છે. તો એક દ્રષ્ટિએ આ પ્રશ્ન અને ઉત્તરનું મુખ્ય તાત્પર્ય એ જ સમજાવવાનું છે, બ્રહ્મ સત્યમ. આ બ્રહ્મ જ એક સત્ય તત્વ છે. એક બ્રહ્મ જ પરમ સત્ય છે અને સર્વત્ર વ્યાપ્ત છે. એક જ બ્રહ્મની આ સર્વ પ્રકારે અભિવ્યક્તિ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. જે એક છે એ જ અનંત રૂપે ભાસે છે. તો અનંત રૂપ પણ કોના છે? એકના જ અનંત રૂપ છે. અહીંયા એ જ સમજાવવાનું તાત્પર્ય છે. તો સર્વપ્રથમ જે કહી દીધું, અક્ષરમ પરમમ બ્રહ્મ, એ જ પરમ બ્રહ્મ જે છે કયા સ્વરૂપે રહેલ છે? પ્રત્યેગાત્મા સ્વરૂપે. જે સમસ્ત બ્રહ્માંડના અણુએ અણુમાં વ્યાપ્ત છે એ જ મારી આ ઉપાધિમાં પણ વ્યાપ્ત છે. અને વસ્તુતઃ એ જ હું છું. આ ઉપાધિ તો બાહ્ય છે, એ જ પ્રત્યેગાત્મા છે અને એ જ હુંનું હોવાપણું છે. અહમનું હોવાપણું, અસ્તિત્વ રૂપ જે છે એ સત્તારૂપ, જ્ઞાનરૂપ અને આનંદરૂપ એ જ સર્વવ્યાપક તત્વ જે છે એ જ આ શરીરમાં એ રૂપે અભિવ્યક્ત થાય છે. તો આટલું કયા પછી ત્રીજા પ્રશ્નનો ઉત્તર ભગવાન આપી રહેલા છે કે કર્મ શું છે? તો એના અનુસંધાનમાં કહેશે, ભૂત ભાવોદ્ભવકરઃ વિસર્ગઃ કર્મ સંનિતઃ. વિસર્ગ કર્મ સંનિતઃ. વિસર્ગ જે છે એ કર્મ શબ્દથી કહેવામાં આવેલ છે. મેં કહ્યું એમ ભગવાનના ઉત્તર પણ સૂત્ર રૂપ જ છે. કર્મ કોને કહેવાય? ભગવાન કહેશે વિસર્ગ જે છે એ કર્મ છે. આનાથી શું સમજવું? વિસર્ગ એ કર્મ છે, એટલા માટે પછી એના છેડા પકડવા પડે. અને છેડા કોણ પકડાવે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ પકડાવે કે આ વિસર્ગ એ જ કર્મ છે. કઈ રીતે? તો વિસર્ગ શબ્દનો અર્થ થાય છે છોડવું, બરાબર? વિસર્જન. સર્ગ એટલે સૃષ્ટિ, સર્જન કરવું, અને વિસર્ગ એટલે છોડવું, ત્યાગવું. અહીંયા કહેશે વિસર્ગ જ
કર્મ છે. છોડવું, ત્યાગ જે છે એ કર્મ છે. અહીંયા વિચાર કરો, જે કંઈ પણ વૈદિક કર્મ છે એ બધામાં શું કરવાનું હોય છે? કંઈક છોડવાનું, આહુતિ આપવાની હોય છે. મૂક્યું, છોડ્યું તો એ જ શું બને છે? કર્મ બને છે. તો કર્મનું સ્વરૂપ છે ત્યાગ. કંઈ ને કંઈ ત્યાગ કરવો પડે છે. વૈદિક કર્મ કંઈ પણ કરો તો એમાં ત્યાગ કરવાનો હોય. આહુતિ આપવાની, દક્ષિણા આપવાની, આ બધો ત્યાગ કરવાનો છે પોતાના તરફથી. તો કર્મનું સ્વરૂપ ત્યાગ છે. એટલું જ નહીં, અન્ય કર્મ જે છે એમાં પણ ત્યાગ રહેલો જ છે. તમે કહો કે ના, હું મારા સુખના માટે કંઈક કરું, ભોગના માટે કંઈક કરું, તો એ ભોગના માટે પણ કંઈ લાવવું હોય તો શું કરવું પડે? ખિસ્સું તો હળવું કરવું જ પડે ને. ત્યાગ કરવો પડે, સમયનો ત્યાગ કરવો પડે, શક્તિ વાપરવી પડે. તો આ બધાનો ત્યાગ, વૈદિક કર્મ ન હોય ને અન્ય કર્મ હોય તો ત્યાં પણ એ ત્યાગ રહેલો છે. તો કોઈ પણ કર્મ જે છે એ કર્મના પાયામાં ત્યાગ રહેલો છે. આ શું દર્શાવે છે? કંઈ પણ મેળવવું હોય તો પહેલા શું કરવું પડે? ત્યાગ કરવો પડે, છોડવું પડે. તો મેળવવા માટે છોડવું પડે. આ એક આખી વ્યવસ્થા છે જે મનુષ્યને કેટલું બધું ડાપણ આપે જો વિચાર કરે તો, કે હંમેશા કંઈક મેળવતા પહેલા શું કરવું પડે છે? છોડવું પડે છે, તો જ એ મળે છે. ત્યાગ વગર પ્રાપ્તિ સંભવ નથી. તો પ્રાપ્ત કરવા માટે પહેલા ત્યાગ આવશ્યક છે. તો દરેક કર્મમાં વિસર્ગ રહેલ છે, ત્યાગ રહેલ છે. અને ભગવાન કહેશે કે એ વિસર્ગ કર્મ સંજ્ઞિત. વિસર્ગ જે છે એને જ કર્મ શબ્દથી કહેલ છે. પણ આ કર્મ કેવું છે? વિસર્ગરૂપ કર્મ. તો એના માટે ભગવાને વિશેષણ વાપર્યું, ભૂત ભાવોદ્ભવકરઃ. આ કર્મનું વિશેષણ છે, જેના વિશે પછી વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.